કાયમી શિક્ષક ગુજરાતને જોઈએ કાયમી શિક્ષક અમારે જોઈએ કાયમી શિક્ષક અમારે જોઈએ કાયમી શિક્ષક અમારું સપનું કાયમી શિક્ષક અમારું સપનું કાયમી શિક્ષક ગુજરાત માંગે કાયમી શિક્ષક ગુજરાત માંગે કાયમી શિક્ષક સમજવામાં વધારો કરો સમજવામાં વધારો કરો સમજવામાં વધારો કરો અરજી કેલેન્ડર બહાર પાડો અરજી કેલેન્ડર બહાર પાડો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં આજ રોજ તારીખ 16 જાન્યુઆરી 2024ના રોજ અમે બનાસકાંઠાના સૌ ટેટ પાસ ઉમેદવારો આજે પાલનપુર ખાતે કલેક્ટર કચેરીએ આવી અને કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે કે સરકાર વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જેટલી બને એટલી સત્વરે ભરતી કરે, કારણ કે લગભગ ટેટ 2 માટે તો એપ્રિલ મહિનાની અંદર પરીક્ષા લીધી હતી 2023માં, જેને 10 મહિના જેટલો સમયગાળો થયો, પરંતુ હજુ સુધી કાયમી ભરતીના કોઈ ઠેકાણા છે નહીં. અને ઉપરાંત સરકારે 2750ની જગ્યાની ભરતીની જાહેરાત કરી છે, પરંતુ આ ભરતીની પ્રક્રિયા બહુ ધીમી છે અને આ જગ્યાઓ પણ બહુ ઓછી છે. એટલા માટે સરકારને અમે કલેક્ટર દ્વારા સંદેશો આપવા માંગીએ છીએ કે જેટલું બને એટલી પ્રોસેસ ઝડપી કરો અને માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ ભરતી કરો, કારણ કે સૌપ્રથમ જો પ્રાથમિકમાં ભરતી આવશે અને પછી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં કાયમી ભરતી કરશો તો ઉમેદવારો રિપીટ થશે, જેના કારણે તમામ ઉમેદવારોને લાભ મળશે નહીં. અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ ખૂબ જ જગ્યાઓ બાકી છે. ખાલી પડેલી જગ્યાઓ ઉપર સત્વરે ભરતી કરવા સરકારશ્રીને વિનંતી છે. અમે આ ટેટ પાસ ઉમેદવારો રજૂઆતો કરીને થાક્યા. છેલ્લા 6 મહિનાથી અમે દરેક ઉમેદવારો બધું છોડી અને માત્ર ને માત્ર સરકાર પાસે અમારી કાયમી ભરતીની માગણી કરી રહ્યા છીએ, પરંતુ સરકાર અમારું કંઈ સાંભળતી નથી. હવે આગળના દિવસોમાં 2024ની ચૂંટણી આવી રહી છે, તો સરકારશ્રીને વિનંતી છે કે કંઈ નહીં તો ચૂંટણીલક્ષી તો ભરતી આપો, બરાબર છે. અને જો એ નહીં કરવામાં આવે તો અમે તમામ ઉમેદવારો પણ અમારી રીતે યોગ્ય નિર્ણય લઈ અને યોગ્ય લડત હંમેશા આપતા રહીશું. જ્યાં સુધી કાયમી ભરતી નહીં આપો ત્યાં સુધી અમે લડત હંમેશા આપતા રહીશું. જય હિન્દ. આજ રોજ અમે દાહોદ જિલ્લાના તમામ ટેટ 1, ટેટ 2, ટાટ 1 અને ટાટ 2 પાસ ઉમેદવારો આજ રોજ અમે અમારા જે જિલ્લાના જે વડાઓ છે, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર છે, કલેક્ટર સાહેબ છે, પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ છે, જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી સાહેબ છે, આ તમામ સાહેબશ્રીઓને અમે રજૂઆત કરી છે કે સરકાર જે કાયમી ભરતીની હજુ સુધી રાહ જોઈ રહી છે, 8 વર્ષ પછી એક્ઝામ લીધી છે સરકારે, અને 8 વર્ષ પછી એક્ઝામ લીધા બાદ પણ અમારી ઉંમર જ્યારે વીતતી જાય છે ત્યારે સરકાર કાયમી ભરતીની કોઈ એંધાણ જણાતા નથી સરકારના. તો અમારી રજૂઆત સરકારશ્રીને એટલી જ છે કે વહેલી તકે કાયમી ભરતી કરે, વધુમાં વધુ કરે. જે NEP પ્રમાણે જે આંકડો બોલવામાં આવે છે કે ભાઈ રેશિયો જે છે એ પ્રમાણે જો ગુજરાતમાં 72,000 જેવી જગ્યાઓ કંઈક ખાલી છે, અને જે સદનમાં જે સરકારશ્રીના મંત્રીઓએ આંકડો જાહેર કર્યો છે એ પ્રમાણે 32,000 કરતાં પણ વધુ જગ્યાઓ જ્યારે ખાલી છે, ત્યારે ગુજરાતની અંદર રહેલા જે રામ છે કે જે શાળાઓની અંદર રામ સ્વરૂપે બિરાજમાન બાળકો છે, એમને પોતાનો સારથી મળી રહે, યોગ્ય સારથી કે જે ટેટ પાસ છે અને જે યોગ્ય સાર્થક છે એવું સરકારે પુરવાર કરીને આપ્યું છે. અમે નથી કહેતા કે અમે સાબિત છીએ એમ એના માટે, પણ સરકારે અમને જ્યારે ટેટ પરીક્ષા લઈ અને દ્વિસ્તરીય એક્ઝામ આટલી કઠોર પરિશ્રમો અમે કરી અને એક્ઝામો પાસ કરી છે, આટલા સતત મહેનત કરવા છતાંય જ્યારે અમને પરિણામ નથી મળી રહ્યું, ત્યારે અમારી સરકારને એક જ નિવેદન છે કે સત્વરે કાયમી ભરતી કરે, ક્રમિક ભરતી કરે, પહેલાં ટાટ 1ની કરે અને ટાટ 2ની ભરતી કરવામાં આવે, જેમાં શરૂઆતમાં ગવર્મેન્ટ, ત્યારબાદ ગ્રાન્ટી નેટ, ત્યારબાદ ટાટ 1ની ગવર્મેન્ટ, ત્યારબાદ ટાટ 1ની ગ્રાન્ટી નેટ, ત્યારબાદ 1 થી 8ની ક્રમિક ભરતી કરે, જેથી કરીને વધુમાં વધુ ઉમેદવારોને લાભ મળે, અને મોટી ભરતી કરે જેથી કરીને તમામ બાળકો, તમામ ગામડાઓ અને તમામ તાલુકા અને જિલ્લાને યોગ્ય શિક્ષકો મળે અને આપણા ગુજરાતનો વિકાસ થઈ શકે. જો ગુજરાતનો વિકાસ થશે તો દેશનો વિકાસ થઈ શકશે, અને જો દેશનો વિકાસ થશે તો દેશ સમૃદ્ધ, સશક્ત બનશે અને વિકસિત ભારતનું એક ડગલું આગળ સાકાર કરશે. એવી અમારી તમામની
આશા અને અપેક્ષાઓ છે અને આ જે સરકાર છે હાલની એ ત્વરિત કાયમી શિક્ષકોની ભરતી કરે એવી અમારી અપેક્ષાઓ છે. ભરતીની જાહેરાત કરી છે, નાનકડો ટુકડો ફેંક્યો છે. તો અમારો અરજી એ છે કે જે ટુકડો ફેંક્યો છે અને એનામાં એ જગ્યામાં વધારો કરે અને મોટી ભરતીની જાહેરાત કરે. જે અમારી માંગણી છે 32,000 થી વધારે જગ્યાની ભરતી કરે. જે શિક્ષકોની જગ્યા ખાલી છે એમાં ભરતી કરવામાં આવે ને જ્ઞાન સહાયક યોજના રદ કરવામાં આવે અને શિક્ષકની મોટા પાયે ઝડપથી ભરતી કરવામાં આવે. એ જ અમારી માંગણી છે. ગુજરાત સરકાર ગુજરાત સરકાર ગુજરાત સરકાર જ્ઞાન સહાયક રદ કરો, જ્ઞાન સહાયક રદ કરો, જ્ઞાન સહાયક રદ કરો. 2750 ની જે સરકારે જાહેરાત કરી તે 2018 ની છે. 2018 થી આજ 6 વર્ષ સુધી એક પણ વખત કાયમી શિક્ષકની ભરતી થઈ નથી. તો અત્યારે હાલના વિધાનસભાના આંકડા પ્રમાણે 32,000 થી પણ વધુ શિક્ષકની ખાલી જગ્યા છે. તો મારી રાજ્ય સરકારની એટલી નમ્ર વિનંતી છે 32,000 થી પણ વધુ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે અને જ્ઞાન સહાયક યોજના રદ કરવામાં આવે. નમસ્કાર, અમે ટેટ પાસ ઉમેદવાર અત્યારે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી આવેદન આપવા આવેલા છીએ. હાલની સ્થિતિએ જોઈએ તો ગુજરાત સરકારની અંદર શિક્ષણ વિભાગની અંદર મોટા ભાગની જગ્યાઓ શિક્ષકોની ખાલી છે. પ્લસ હમણાં ટૂંક સમયની અંદર 31/12ની સ્થિતિએ ટૂંકમાં મોટા ભાગના શિક્ષકો રિટાયરમેન્ટ થયેલું છે અને ગુજરાત સરકારની અંદર આ ખાલી પડેલી જગ્યાની અંદર અમે કાયમી ભરતીની માંગ સાથે આજે કલેક્ટર કચેરી આવેદન આપ્યું છે અને આનો અમને યોગ્ય નિર્ણય ટૂંક સમયની અંદર મળે એવી અમે કલેક્ટર શ્રી પાસેથી એવી આશા રાખીએ છીએ અને સરકાર વહેલી તકે ભરતી કેલેન્ડર જાહેર કરે, ત્યારબાદ દરેક માધ્યમની અંદર તેમજ દરેક ફિલ્ડની અંદર ક્રમ વાઇઝ ભરતી કરે. એટલે કે પહેલાં ટાટ હાયર સેકન્ડરી, ટાટ સેકન્ડરી, પછી વિદ્યા સહાયક અને પછી 1 થી 5 આ પ્રકારે ક્રમિક ભરતી કરે એવી અમારી સરકાર પાસે માંગણી છે અને આ માંગણીને લઈને અમે આજે જિલ્લા કલેક્ટર કચેરીએ કલેક્ટર સાહેબને આવેદન આપેલું છે. ગુજરાતમાં 33 જિલ્લામાં અમારી જે કાયમી શિક્ષકોની ભરતી છે એની રજૂઆત લઈ અને અમે કલેક્ટર સાહેબને આજે આવેદન આપવા માટે આવેલા છે. છેલ્લે વાત કરીએ તો 2017માં જ્યારે ટેટની એક્ઝામ ટાટની લેવાયેલી હતી તે 2017થી લઈ અને આજે 2023 સુધીમાં 6 વર્ષ પછી પણ એક્ઝામ લેવાયેલી અને આજે 3.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપેલી. એમાંથી પાસ કેન્ડિડેટ આપણે જોવા જઈએ તો 78,000ની આસપાસ છે. તેમ છતાં આટલા ઉમેદવારો જો પાસ થયેલા હોવા છતાં પણ સરકાર છે 11 મહિનાનો જે કોન્ટ્રાક્ટ આધારિત લાવી અને અમારી ઉમેદવારો સાથે અન્યાય કરી રહી છે. એને લઈ અને અમે આજે કલેક્ટર સાહેબને અમારું આવેદન આપવા માટે આવેલા છે. જો અમારી માંગ દિન 5 સુધીમાં સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર અત્યારે વર્તમાન સ્થિતિએ જોવા જઈએ તો સરકાર સાહેબે અત્યારે 2750ની વિદ્યા સહાયકની ભરતીનું કેલેન્ડર બહાર પાડેલું છે, પણ ક્યારે કરશે તેની હજી કોઈ અમને માહિતી આપવામાં આવેલી નથી. તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં એમાં પણ કાયમી શિક્ષકની ભરતીને લઈ અને કોઈ પણ પ્રકારનો પરિપત્ર બહાર પાડવામાં આવેલો નથી. તો ગુજરાત સરકારને અમારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે 2750માં વધારો કરવામાં આવે તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં મોટી સંખ્યામાં કાયમી શિક્ષકની ભરતીને લઈ અને કેલેન્ડર બહાર પાડવામાં આવે. આજે અમે આ રજૂઆત છે ચારે માધ્યમમાં હિન્દી, ઉર્દુ, મરાઠી, ગુજરાતી તમામ માધ્યમોમાં કમ્પ્યુટર હોય, પીટી હોય, સંગીત હોય, ચિત્ર હોય બધા જ વિષયોમાં ભરતી કરવામાં આવે એ આવેદનપત્ર અમે આજે કલેક્ટર સાહેબને આપવા આવેલા છે. જો દિન 5 સુધીમાં અમારી માંગણી અને લાગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં 22 તારીખના રોજ અમે હજારોની સંખ્યામાં ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓ એકઠા થશું અને જ્યાં સુધી અમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ધરણા પર બેસીશું. આ સરકારને અમારી એક રજૂઆત છે તો વહેલી તકે અમારી આ રજૂઆત સ્વીકારવામાં
સ્ટાર્ટ. આજ રોજ અમે સર્વ ટેટ પાસ ઉમેદવાર અહીંયા ખેડા કલેક્ટર કચેરીએ આપણા કલેક્ટર શ્રી જોશી સાહેબને આવેદનપત્ર આપ્યું અને એમાં રજૂઆત કરી કે અત્યારે જે ટેમ્પરરી શિક્ષકોની ભરતી ચાલી રહી છે એને રદ કરે અને કાયમી શિક્ષકોની ભરતી કરે, જેના થકી ભારતનું ભાવિ થોડુંક આગળ વધે અને શિક્ષકોને જે ગુરુનો દરજ્જો પહેલાંના જમાનામાં મળી રહેતો હતો એ અત્યારે ફરીથી મળે તેવી આશા સહ જલ્દી જ ગુજરાત સરકાર આ ભરતી કરે તેવા નિર્ણયો લે તેની અપેક્ષા સહ અહીંયા અમે લોકોએ આવેદન આપેલ છે. આજરોજ ખેડા જિલ્લામાં કલેક્ટર સાહેબની કચેરી અમે બધા આવેદન ટેટ અને ટાટ પાસ શિક્ષકો 1 થી 12 ધોરણના કાયમી શિક્ષકોની ભરતી થાય એ બાબતે આવેદન આપવા માટે આવ્યા છીએ. સમગ્ર ખેડા જિલ્લામાંથી બધા મિત્રો આવ્યા છે, દરેક તાલુકામાંથી આવ્યા છે અને સરકારશ્રીને અમારી ભારપૂર્વક વિનંતી છે કે શિક્ષણમાં કોન્ટ્રાક્ટ પ્રથા ક્યારે હોવી ના જોઈએ. સતત અમે જોઈ રહ્યા છીએ કે 5-6 મહિનાથી કોન્ટ્રાક્ટ દ્વારા શિક્ષકોનું ભરતી કરવામાં આવે છે. અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને માનનીય શિક્ષણ મંત્રી સાહેબને, માનનીય સરકારશ્રીને જણાવવા માંગીએ છીએ કે કાયમી શિક્ષકોની ખૂબ મોટા પાયે ખાલી જગ્યાઓ પડી છે, તેમાં અમારે કાયમી શિક્ષકોની ભરતી કરે અને ગુજરાતના બાળકોને ન્યાય મળે અને ક્લાસમાં કાયમી શિક્ષક મળે એવી અમે વિનંતી કરીએ છીએ. આજે અમે સૌ સુરેન્દ્રનગરના ઉમેદવારો આજે કલેક્ટર ઓફિસે કલેક્ટરશ્રીને આવેદન આપેલું છે. ઘણા સમયથી અમે લોકો કાયમી ભરતીની માગ કરી રહ્યા છીએ, તેમ છતાં પણ સરકાર હજી સુધી અમારી માગ સ્વીકારી નથી. તો અમારા બધા ઉમેદવારોની એક જ માગ છે કે વધુમાં વધુ સરકારી કાયમી ભરતી શિક્ષકોની કરે એવી અમારી સૌ ઉમેદવારોની ફરજ છે. અમે બધા ટેટ પાસ ઉમેદવાર છીએ. આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ. છેલ્લા 6 વર્ષથી સરકારે એક્ઝામ લીધી નહોતી. 2023માં એક્ઝામ લીધી છે અને અમને ભરતી આપે છે 2750ની. અમારી માંગ છે કે તમે 6 વર્ષ પછી એક્ઝામ લો છો, 70,000 કરતાં ઉમેદવારો પાસ થયા છે, 50,000થી વધારે સરકારી શાળાઓમાં શિક્ષકોની જગ્યા છે, તો પછી 2750ની જગ્યાઓ તમે કેમ આપો છો? આ જગ્યામાં વધારો કરો, કાયમી શિક્ષકની ભરતી કરો અને મોટી સંખ્યામાં ભરતી કરો. લોકસભાની ચૂંટણી આવે એ પહેલાં કાયમી શિક્ષકોની સત્તાવાર જાહેરાત કરો કે ભરતી કેટલી આવશે, ક્યારે આવશે અને ક્યારે ફોર્મ ભરાવાના છે. અમે 6 મહિનાથી આંદોલન કરીએ છીએ, હવે આંદોલન કરીને થાકી ગયા છે. સરકારને અમારી નમ્ર વિનંતી છે કે અમારી વાત સાંભળે અને અમારી લાગણી સમજે. લાગણી નહીં સ્વીકારે તો લોકસભાની ચૂંટણીમાં એનું પરિણામ જોવા મળશે.
વર્ષ ક્લાસીસ કર્યા, ક્લાસીસની ફીઓ ભરી અને પછી અત્યારે એને પરીક્ષા આપીને સારા માર્ક્સ લઈને ટેટ કાર્ડ પરીક્ષા આપી હોય અને સારા માર્ક્સ મેળવ્યા હોય પછી એમ કે તમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હવે નોકરી કરો તો સાહેબ એ ખૂબ અયોગ્ય છે. એના કારણે આ જે ઉમેદવારો છે એની સાથે ખૂબ અન્યાય થાય છે. કારણ કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અન્ય રાજ્યની અંદર અન્ય સરકાર જે છે એ કેન્સલ કરે છે, એને કાયમી કરવાની પ્રક્રિયા કરે છે અને આપણે હજી કોન્ટ્રાક્ટ બેઝને વધારે ફૂલવીએ છીએ, વધારે નવી ભરતીઓ કોન્ટ્રાક્ટ બેઝની અંદર કરે છે. તો એના કારણે આ લોકો સાથે ખૂબ અન્યાય થાય છે એવું લોકોની લાગણી છે અને એના કારણે આપ શ્રી મારફત અમારે રાજ્યપાલ સાહેબ સુધી મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આ જે છે એ અમારી સાથે અન્યાય છે અને કાયમી ભરતી કરવામાં આવે. 3 વર્ષથી 4 વર્ષથી તૈયારી કરતા હોય, છેલ્લે કામ કરવાનું કોન્ટ્રાક્ટ બેઝમાં ઘણા એવા ઉમેદવાર છે કે જેને આ વર્ષે તેની વય મર્યાદા પૂરી થતી હોય, જેની ઉંમર પૂરી થતી હોય, આવતા વર્ષે તો એ માનો કે ચાલશે પણ નહીં, કારણ કે વય મર્યાદા પછી તો ફોર્મ જ નહીં ભરી શકે, તો એને પણ પછી જોબમાંથી હાથ ધોવાનો વારો આવશે. એટલે આ વર્ષે તાત્કાલિક ધોરણે સરકાર છે એ કાયમી શિક્ષકોની ભરતી કરે, વિદ્યા સહાયક હોય, જ્ઞાન સહાયક હોય, જે સરકાર શિક્ષક સહાયક જે કાયદેસર ઓલરેડી ચાલુ છે જે પદ્ધતિ એની એ પ્રમાણે ભરતી કરે અને કાયમી શિક્ષકની ભરતી કરે એવી સાહેબ અમારી માંગણી છે અને આપ સાહેબ મારફત ઉપર લેવલે અમે આ મેસેજ પહોંચાડવા માંગીએ છીએ, રજૂઆત કરવા માંગીએ છીએ અને ઉપર લેવલે આપના મારફત આપ